નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમિત શાહનું મોટું નિવેદન। મિત્રો અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના ધોરાજી જામકંડોરણા ખાતે આવ્યા હતા, વડોદરા ખાતે પણ આવ્યા હતા। ત્યાં મિત્રો તેમણે એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે દેશને આતંકવાદ અને નક્સલવાદ અને ગરીબીમાંથી મુક્તિ આપવી હોય તેમજ દેશના અર્થતંત્રને દુનિયાના ત્રીજા ક્રમે પહોંચાડવું હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દેજો, કારણ કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર ભારત દેશનું નામ આજે દુનિયામાં ગુંજતું થયું છે। એટલે કે મિત્રો અમિત શાહનું એવું કહેવું છે કે દેશને ગરીબીમાંથી બહાર લાવવો હોય, સાથે જ દેશને આતંકવાદમાંથી બચાવવો હોય તો નરેન્દ્ર મોદીને વોટ આપજો અને ત્રીજી વાર મોદીજીની સરકાર બનાવજો, કારણ કે આ મોદી રાજની અંદર દેશભરની અંદર દુનિયાભરની અંદર મિત્રો ભારત દેશનું નામ ગુંજતું થયું છે। તો મિત્રો અમિત શાહની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતો માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। મિત્રો ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા, ત્યારે મિત્રો ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે, જેથી કરીને તેમને રાત્રે ખેતરમાં કામ કરવા ના જવું પડે અને તેઓ દિવસે જ કામ કરી શકે। તો મિત્રો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે। બજેટમાં મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી હતી અને સરકારે મિત્રો આ અંગે 1500 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે, પરંતુ હજુ મિત્રો તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું, જેથી કરીને મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ભવિષ્યમાં જો કોઈ દિવસે વીજળી આપવાને લઈને સમાચાર આવે છે તો તમને આ ચેનલ ઉપર સૌપ્રથમ જાણવા મળશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો યોગીજીએ કર્યા કોંગ્રેસ પર પ્રહારો। મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે પહેલાની સરકાર આતંકવાદીઓને બિરયાની ખવડાવતી હતી, હવે મિત્રો જ્યારે પણ દેશમાં કોઈ ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે પાકિસ્તાન સામે આવીને સ્પષ્ટતા કરે છે કે તેમાં તેનો કોઈ હાથ નથી। આના પરથી મિત્રો મોદી સરકારની કાર્યશૈલી જાણી શકાય છે તેવું મિત્રો યોગી આદિત્યનાથે જણાવ્યું। સાથે જ મિત્રો કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે વધુમાં કહ્યું કે આ એ જ લોકો છે કે જેમણે આપણા દેવી દેવતાઓના અસ્તિત્વ ઉપર સવાલ ઉઠાવ્યા હતા। યોગીજીના ભાષણ દરમિયાન મિત્રો જય શ્રી રામના નારાઓ પણ લાગ્યા હતા અને જો ઉમેદવાર ડોક્ટર રામશંકર કથેરિયાને ફરીથી ટિકિટ મળે તો વિજયનો માર્ગ મોકળો કરવા તેમણે જનતાને અપીલ કરી છે। એટલે કે મિત્રો યોગી આદિત્યનાથનું એવું કહેવું છે કે પહેલા જે સરકાર સત્તામાં હતી, એટલે કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે આતંકવાદીઓને પણ સપોર્ટ મળતો હતો અને બીજી તરફ મિત્રો કોંગ્રેસી લોકો પણ મિત્રો એમ કહેતા હતા કે આપણા દેવી દેવતાઓ જે છે તે કાલ્પનિક છે અને તેના અસ્તિત્વ ઉપર પણ સવાલ ઉઠાવતા હતા તેવું મિત્રો યોગી આદિત્યનાથે કહ્યું અને તેમણે મિત્રો કહ્યું કે આ વખતે જે છે તે મોદી સરકારને જીતાડવી, જેથી કરીને મિત્રો આ દરેક વસ્તુઓથી જે આપણે અત્યારે ખુશ થઈ રહ્યા છીએ તે મિત્રો આગળ વધારી શકાય। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી। મિત્રો જ્યારથી જ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર નેતૃત્વ હેઠળ આવી છે ત્યારથી જ મિત્રો સરકાર જે છે તે અનેકો યોજનાઓ લઈને આવી છે। ખેડૂતોની આવકમાં પણ મિત્રો વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે, ખાસ કરીને મિત્રો જેવી કે પીએમ કિસાન યોજનાની અંદર ખેડૂતોને 2,000ના હપ્તા આપવામાં આવે છે, પીએમ માનધન યોજનામાં ખેડૂતોને દર મહિને 3,000 આપવામાં આવે છે, પીએમ મહતારી યોજના જેની મિત્રો અંદર પીએમ આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ, સાથે જ મિત્રો કેટલીક વૃદ્ધો માટે પેન્શન યોજનાઓ, વિધવા માટે મિત્રો અનેક પ્રકારની યોજનાઓ ચાલે છે। તો મિત્રો મોદી સરકારની આ બધી યોજનાઓને કારણે મિત્રો ખેડૂતોની આવકમાં વધારો થયો છે। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તામાં 6,000 રૂપિયાની સહાય, આ દરેક વસ્તુઓ મિત્રો નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ શરૂ થઈ છે, જેથી કરીને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની આ બધી યોજનાઓથી ખેડૂત આગળ આવ્યો છે। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ખેડૂતો આગળ આપી શકે છે, કારણ કે અત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે આ બધી યોજનાઓને કારણે શું ખેડૂત ખરેખર નરેન્દ્ર મોદીની સરકારથી ખુશ છે કે નહીં। તો ખેડૂત મિત્રો નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે નરેન્દ્ર મોદીની આ યોજનાઓથી અને સરકારથી તમે કેટલા ટકા ખુશ છો।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી ચેતવણી. મિત્રો પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપતા કહ્યું છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરે છે જે પણ ખેડૂતો, તેમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી. તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો 20 મે પછી એટલે કે આવનારી 20 તારીખ પછી કરવાનું, અને મિત્રો 20 મે પહેલા ના કરવાનું કહ્યું છે પરેશભાઈ ગોસ્વામીએ, કારણ કે 20 મે પછી મિત્રો તમે ઓરવીને વાવેતર કરી શકો છો, તે તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન પણ ખેડૂતોને જોવા મળી શકે છે. જો જે પણ ખેડૂત ભાઈ ઓરવીને પાક અત્યારે ઉગાડવાનો વિચાર કરી રહ્યા હતા તો તેમણે મિત્રો પરેશ ગોસ્વામીએ એવું કહ્યું છે કે આવનારી 20 તારીખ પછી ઓરવીને પાકનું વાવેતર કરવું, જેથી કરીને સારો એવો પાક તમને જોવા મળે અને ખેડૂતોને સારો ફાયદો મળી શકે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ સરકારનો ન્યારી ન્યાય, સ્ત્રીઓને લાગી લોન્ડ્રી. એટલે કે મિત્રો કોંગ્રેસ સરકારે કેટલાક ન્યાયો બહાર પાડ્યા છે, જેમાં મિત્રો તેઓ જે છે તે લોકોને શું શું આપશે તેની ગેરંટી કરી છે. તો સૌપ્રથમ મિત્રો સ્ત્રીઓ માટે તેમણે 5 વસ્તુઓની ગેરંટી કરી છે, જેમાંથી પહેલી છે દરેક ગરીબ પરિવારની સ્ત્રીઓને દર વર્ષે 1 લાખ રૂપિયા કોંગ્રેસ તરફથી આપવામાં આવશે. સાથે જ બીજો તેમનો ન્યાય એ છે કે અડધી વસ્તી પૂરો હક, એટલે કે મિત્રો કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં 50% મહિલાઓને અનામત આપવામાં આવશે. સાથે જ આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનામાં વર્કર માટે કેન્દ્ર સરકારના બમણા યોગદાન દ્વારા મળશે વધારે વેતન. સાથે જ મિત્રો મહિલાઓને તેમના કાનૂની અધિકારો તેમજ સરકારી યોજનાઓ વિશે પણ જાણકારીમાં સળવારૂપ સહાયરૂપ થવા માટે મિત્રો દરેક પંચાયતમાં એક અધિકાર મૈત્રીની નિમણૂક કરવામાં આવશે. સાથે જ મિત્રો મહિલાઓ માટે જે છે તે હોસ્ટેલની પણ 2 ગણી સુવિધાઓ આપવામાં આવશે. તો મિત્રો આ 5 વસ્તુઓની ગેરંટી મહિલાઓ માટે કોંગ્રેસ સરકારે આપી છે, જેનો સમાવેશ મિત્રો તેમણે સ્ત્રી ન્યાયની અંદર એટલે કે નારી ન્યાયની અંદર કર્યો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસનો કિસાન ન્યાય. કિસાન માટે એટલે કે મિત્રો ખેડૂતો માટે કોંગ્રેસ દ્વારા મોટી મોટી ગેરંટીઓ કરવામાં આવી છે, જેમના વિશે વાત કરીએ તો યોગ્ય ભાવ ખેડૂતોને આપવામાં આવશે. સ્વામીનાથન પંચની ફોર્મ્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવે કાનૂની દરજ્જો ખેડૂતોને આપવામાં આવશે. સાથે જ દેવા મુક્તિ એટલે કે કૃષિ લોન માફ કરવામાં આવશે ખેડૂતોની, અને તેના અસરકારક અમલ માટે એક કાયમી આયોગ કમિટીની રચના કરવામાં આવશે. તે કમિટી મિત્રો એક કામ કરશે કે જ્યારે દેવા માફીની જરૂર પડશે, જ્યારે ખેડૂત ફસાશે ત્યારે ખેડૂતોનું કેટલું માફ કરવું દેવું અને ક્યારે માફ કરવું તે મિત્રો આ એક કમિટી નક્કી કરશે. ત્રીજી ગેરંટી એ છે કે મિત્રો વીમાની ચૂકવણીનું સીધું ટ્રાન્સફર, એટલે કે ખેડૂતોને જે પાક વીમો અત્યારની સરકાર આપે છે તે આપણને ખબર છે. કોંગ્રેસનું મિત્રો એવું કહેવું છે કે પાક નુકસાનના 30 દિવસની અંદર જ પાક વીમો જે છે તે સીધા ખેડૂતની બેંક ખાતાની અંદર આવી જશે. ચોથી ગેરંટી મિત્રો ખેડૂત વિશે એ છે કે યોગ્ય આયાત નિકાસ નીતિ લાવવામાં આવશે. ખેડૂત સાથે વિચાર વિમર્શ કરીને નવી આયાત અને નિકાસની નીતિ ઘડવામાં આવશે, જેથી ખેડૂતને ઘણો ફાયદો થશે. અને 5મી ગેરંટી ખેડૂતો માટે એ છે કે જીએસટી મુક્તિ કરવી આપવામાં આવશે. ખેતી માટેના આવશ્યક સાધનો અને વસ્તુઓ ઉપરથી જીએસટી દૂર કરવામાં આવશે. એટલે કે મિત્રો અત્યારે તમે જે ખેતીની અંદર ઉપયોગી સાધનો લ્યો છો, કોઈ વસ્તુઓ લ્યો છો ખેતરમાં જે વાપરવામાં આવે છે, તેના ઉપર અત્યારની સરકાર જીએસટી લગાડે છે, જેથી કરીને ખેડૂતને એ વસ્તુ મોંઘી પડે છે. પરંતુ જો કોંગ્રેસની સરકાર આવશે તો ખેતીને લગતા કોઈ પણ સાધનો અને ખેતીની વસ્તુને લગતા દરેક સાધનો અને વસ્તુઓ ઉપર જીએસટી બંધ કરવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસનો યુવા ન્યાય. મિત્રો યુવાઓને મોટી ગેરંટી કોંગ્રેસ દ્વારા શું આપવામાં આવી છે તેમના વિશે વાત કરીએ તો પહેલી ગેરંટી એ છે કે દરેક યુવાઓને, દરેક શિક્ષિત એટલે કે ભણેલા યુવકને 1 લાખ રૂપિયાની નોકરીનો અધિકાર આપવામાં આવશે. સાથે જ ભરતીની ખાતરી આપવામાં આવશે. 30 લાખ જેટલી સરકારી નોકરીઓ બહાર પાડવામાં આવશે અને તમામ સરકારી ખાલી જગ્યાઓની ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે, તેવી મિત્રો યુવાઓને ગેરંટી આપી છે. ત્રીજી મોટી ગેરંટી એ છે કે પેપર લીકથી મુક્તિ આપવામાં આવશે. તમામ પ્રકારના પેપર લીકને સંપૂર્ણપણે અટકાવવા અને નવા કાયદાઓ અને નીતિઓ ઘડવામાં આવશે. ચોથી ગેરંટી મિત્રો યુવાઓ માટે કોંગ્રેસે આપી છે કે ગીગ વર્કર સુરક્ષા આપવામાં આવશે. ગીગ વર્કર્સને માટે કામગીરીના વધારે સારા નિયમને વધારે મિત્રો સારી સુવિધા આપવામાં આવશે. અને 5મી ગેરંટી યુવાઓ માટે એ છે કે યુવાનો માટે 5,000 કરોડનું નવું સ્ટાર્ટઅપ ભંડોળ પણ આપવામાં આવશે. તો કોંગ્રેસે મિત્રો ટોટલ 5 ન્યાય આપ્યા છે, જેમાંથી આ મુખ્ય 3 ન્યાય, યુવા ન્યાય, ખેડૂત ન્યાય અને સ્ત્રી ન્યાય વિશે મિત્રો મેં તમને માહિતી આપી. તો કોંગ્રેસની આ ગેરંટી અને આ ન્યાયોને તમને કેવા લાગ્યા મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રૂપાલા જેવી બીજી વિવાદાસ્પદ ટિપ્પણી આપવામાં આવી છે. મિત્રો ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની વિવાદિત નિવેદનને લઈને 1 મહિના દિવસથી વિરોધ યથાવત ચાલી રહ્યો હતો. ત્યારે મિત્રો હજુ સુધી તેનો કોઈ નિવાડો નથી આવ્યો. ત્યાં જ રૂપાલાની આગમાં
કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું છે. વિરોધ કરનારા ક્ષત્રિયોને મિત્રો રતન દુખિયા કહેતા થયો મોટો ભડકો. એટલે કે મિત્રો વાત કરીએ તો રૂપાલાની એક ટિપ્પણીનું હજુ કોઈ નિવાડો નથી આવ્યો. ત્યાં જ મિત્રો બીજી ટિપ્પણી આપવામાં આવી છે. અમૃતિયાએ મિત્રો એવું કહ્યું કે વિરોધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા મિત્રો તેમણે કહ્યા, જેને લઈને મિત્રો વિરોધ જે છે તે અત્યારે વધી રહ્યો છે અને હવે મિત્રો બની શકે કે આ વિરોધ પણ મિત્રો રૂપાલાની ટિપ્પણીને જેમ ઉગ્ર સ્વરૂપ લઈ શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો આવનારા સમયમાં લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા સરકાર આપે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો મિત્રો લેવાનો હોય, આ બંને પરિસ્થિતિમાં તમને પૈસા મળી શકે છે. તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, અરજી કરવાની રહેશે. થોડા દિવસમાં તમે કરેલી અરજી જો પાસ થશે તો મિત્રો તમને આ યોજનાની અંદર 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો અત્યારે ખેડૂતોની માટે મોબાઈલ ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે વિજ્ઞાનનો સમય છે અને ખેડૂતો જે છે તે મોબાઈલમાંથી અનેકો યોજનાના ફોર્મ ભરી શકે છે, યોજનાઓના વિડીયો જોઈ શકે છે, સાથે જ ખેતીને કઈ રીતે આગળ વધારવી અને સાથે જ વિજ્ઞાનની રીતે કઈ રીતના ખેતી કરવી તે પણ મિત્રો ખેડૂતો મોબાઈલમાં શીખી શકે. તે માટે મિત્રો આ સરકાર યોજના ચલાવી રહી છે અને ખેડૂતોને મોબાઈલ લેવા માટે સહાય આપી રહી છે. મિત્રો આ યોજનાની અંદર 300 થી વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ પણ લઈ લીધો છે અને મોબાઈલ પણ લઈ લીધો છે. તો જો તમે આ યોજનાથી વંચિત હોય અને તમારે મોબાઈલ લેવો હોય તો મિત્રો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો બજાર ભાવો વિશે વાત કરીએ તો ઘઉંના ભાવમાં વેચાવાલી ઘટવાને કારણે 15 થી 20 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. મે મહિનાના અંતમાં મિત્રો જે ઘઉંની આવકો થતી હોય તે આવકો હાલમાં માર્કેટ યાર્ડમાં આવવા લાગી છે, જેને લઈને મિત્રો અત્યારે ઘઉંના એવરેજ ભાવ 550 રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે. બીજી તરફ મિત્રો ઉનાળુ બાજરીની નવી આવકો શરૂ થઈ છે અને 530 રૂપિયા સુધીના ઊંચા ભાવ બાજરીના ગયા છે. ચણા વિશે વાત કરીએ તો મિત્રો ચણાના ભાવમાં પણ અત્યારે ઝડપથી તેજી આવી રહી છે. દિલ્હીના ચણાનો ભાવ અત્યારે 6600 રૂપિયા નોંધાયો છે. બીજી તરફ મિત્રો ધાણાના વાયદામાં પણ મિત્રો બીજા દિવસે ભાવમાં ઘટાડો થયો છે. આજે મિત્રો ધાણાના ઊંચામાં ઊંચા ભાવ 1851 રૂપિયા ગયા હતા. જીરોની માર્કેટમાં પણ મિત્રો સારી એવી અત્યારે તેજી જોવા મળી રહી છે અને 4250 રૂપિયાની સપાટીએ અત્યારે એવરેજ ભાવ જીરુના બોલાઈ રહ્યા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો. મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને રાજસ્થાનમાં મિત્રો હમણાં જ ચૂંટણી થઈ હતી, ત્યારબાદ ભજનલાલની સરકાર ચૂંટાઈને આવી છે, જે મિત્રો એક ભાજપ સરકાર છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ત્યાં રાજસ્થાનમાં કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોને 8,000 રૂપિયા આપવામાં આવશે. 6,000 રૂપિયાને બદલે મિત્રો 8,000 રૂપિયા વાર્ષિક આવક ખેડૂતોને આપવામાં આવશે. રાજસ્થાનમાં કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, પરંતુ રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે. તો મિત્રો તમને જણાવી દઈએ રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. તો રાજસ્થાનના ખેડૂતોને 8,000 નો હપ્તો આપવામાં આવે છે અને ગુજરાતના ખેડૂતોને માત્ર ને માત્ર 6,000 નો હપ્તો આપવામાં આવે છે વાર્ષિક. તો ગુજરાતના ખેડૂતોને પણ 8,000 ના હપ્તા આપવા જોઈએ કે નહીં, તમને શું લાગી રહ્યું છે નીચે કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો મહિલાઓને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ ટોટલ 6,000 ની રકમ આપવામાં આવે છે. સરકાર મિત્રો આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયાનો હપ્તો, બીજા તબક્કામાં 2,000 રૂપિયાનો હપ્તો, ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયાનો ફરી એકવાર હપ્તો અને જ્યારે મિત્રો ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે 6,000 ની રકમ. આ રકમ એટલા માટે આપવામાં આવે છે કારણ કે ગરીબમાંથી ગરીબ મહિલા પણ મિત્રો તેના બાળકને સારું ભરણ પોષણ કરી શકે તે ઉદ્દેશ્યથી મિત્રો સરકાર આ યોજના અંતર્ગત 6,000 રૂપિયા આપે છે. તે જ સમયે મિત્રો સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1,000 રૂપિયાની ચૂકવણી કરે છે. આમ 4 હપ્તા રૂપે 6,000 રૂપિયા દરેક ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 રૂપિયાની આર્થિક સબસિડી. મિત્રો જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 ની સહાય મળશે, જ્યારે જનજાતિના ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા જેટલી મોટી સહાય આપવામાં આવે છે. તો જે પણ ખેડૂતોએ આ ટાંકો બનાવવા માટે સહાય મેળવવી હોય તે આ યોજનાનો લાભ લઈ શકે અને ફોર્મ મિત્રો ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો તમે આ યોજનાના ફોર્મ ભરી શકો છો. જો તમારું ફોર્મ પાસ થાય છે તો મિત્રો તમને આ યોજનાની અંદર સહાય મળી જશે અને પૈસા જે છે તે મિત્રો તમે જે બેંક એકાઉન્ટ નંબર આપશો તેમાં ડાયરેક્ટ જમા થઈ જશે.
એ તો 24 કલાક ભારે વરસાદની આગાહી। મિત્રો રાજ્યમાં કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। મિત્રો અત્યારે ભર ઉનાળે કમોસમી માવઠાની આગાહીના પગલે ખેડૂતોના પાકમાં અત્યારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, તેથી ખેડૂતો અત્યારે ચિંતામાં આવ્યા છે। સાથે જ મિત્રો ગરમી સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ પણ રહેશે, અને જેમાં મિત્રો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો જામનગર અને દ્વારકામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા 24 કલાક માટે। સાંજે મિત્રો વાત કરીએ તો આજે સાંજથી મિત્રો 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપનો પવન પણ તમને જોવા મળી શકે છે। મિત્રો તમને જણાવી દઈએ, ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, અને હજુ મિત્રો આગામી 24 કલાક માટે ગુજરાતના વિવિધ ભાગોની અંદર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।